સપ્તાહની શરૂઆતમાં અંતે સોના ચાંદીની ચમક ફિક્કી પડતી જોવા મળી છે અને વૈશ્વિક બજારમાં અને સ્થાનિક બજારમાં બંનેમાં કિંમતોમાં ઘટાડો નોંધાયો છે। તો આટલી મોટી રેલી પછી સોના ચાંદીમાં ક્યાંથી ઘટાડો આવ્યો તેની વિગત લઈએ સહયોગી આરતી મહેતા પાસેથી। આરતી, સોના ચાંદીમાં ક્યાંથી નરમાશ આવી, કયા સેન્ટિમેન્ટે કિંમતો પર અસર કરી છે? સોના ચાંદીમાં જે આપણે બુલ રન જોયો હતો ત્યારબાદ ઉપલા સ્તરેથી એક નફા વસૂલી અથવા તો દબાણ જે કહી શકાય તે આપણને આવતું દેખાયું છે અને ચમક જે છે તે અંતે આપણને સોના ચાંદીની ફીકી પડતી દેખાઈ રહી છે। કોમેક્સની વાત કરી લઈએ તો સોનામાં $2400 નીચે આપણને હવે કારોબાર થતો દેખાઈ રહ્યો છે, જ્યારે ચાંદીની વાત કરી લઈએ તો $27.65 પર $65 પર આપણને ચાંદી જે છે તે પહોંચતી દેખાઈ રહી છે। અહીંયા પણ જે $28-29 લેવલ્સ બનતા દેખાયા હતા ત્યાંથી એક દબાણ જે છે તે આપણને બનતું દેખાયું છે। સ્થાનિક બજારની વાત કરી લઈએ તો સોનામાં 72,000ની નીચે આપણને કારોબાર થતો દેખાયો છે અને MCX પર ચાંદીની વાત કરી લઈએ તો તે 82,000ની નીચે આપણને હવે કારોબાર કરતી દેખાઈ રહી છે। આ જે ઘટાડો આવ્યો છે સોના ચાંદીમાં તેના કારણોની વિગતો લઈ લઈએ તો સૌથી વધારે જે વ્યાજ દર જલ્દી કાપ નહીં આવે વ્યાજદરમાં તે એક મોટું જે ફેક્ટર છે તે અસર કરી રહ્યું છે। US ફેડ તરફથી જે નિવેદન આવ્યા છે કે પહેલાં જૂનમાં વ્યાજદર કાપનો સંકેતો હતો તે હવે નથી અહીંયાથી બનતા દેખાય, તેને કારણે એક દબાણ આવતું દેખાયું છે। યુએસમાં વ્યાજ દર હવે સપ્ટેમ્બરમાં કપાય તેવા સંકેતો જે છે સંભાવના છે તે અહીંયાથી બનતી દેખાઈ રહી છે। સાથે જ અમેરિકી ડોલર અને બોન્ડ yieldની વાત કરી લઈએ તો ત્યાં જે એક સતત વધારો થઈ રહ્યો છે તેના કારણે પણ કિંમતો પર અસર બનતી દેખાઈ રહી છે। ડોલર ઇન્ડેક્સ 106ને પાર આપણને પહોંચતો દેખાયો છે અને yieldની વાત કરીએ તો તેમાં પણ આપણને વધારો દેખાયો છે। સાથે જ સોનામાં 2400ના સ્તરની પાસે આપણને નફા વસૂલી જે છે તે આપણને આવતી દેખાય, તેને કારણે એક નરમાશ જે છે તે આપણને ઉપલા સ્તરેથી સોના ચાંદીની કિંમતો પર બનતી દેખાઈ રહી છે। તો ફેડ ફેક્ટર ખાસ કરીને અસર કરતું દેખાયું છે, જેને કારણે સોના ચાંદીની કિંમતો ઉપલા સ્તરેથી ઘટી છે।